હેલો એવરીવન, કેમ છો બધા? રીના રાઠવાના નવા વ્લોગમાં સ્વાગત છે માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં છો, મસ્ત છે, સ્વસ્થ છે. બધાને જય સ્વામિનારાયણ. દેખો દોસ્તો, આજે શું મારે થયું હતું, બડી મિસ્ટેક. કેમ કે થાય ત્યારે આજે શું થયું હતું, શું મારે નાસ્તો કર્યા વગર ગઈ હતી. દોડતી નાસ્તો, અત્યારે 2 વાગે નાસ્તો કરાવીને આવી. અને ચિંતા સવારની, મારે તો ઉપવાસ છે એટલે મારે તો ખાવાનું જ નહોતું. પણ ત્રીસુને કેવું, એ મોડી ઉઠીને એટલે મેં કીધું ચાલ તને આજે ફટાફટ ટાઈમ થઈ ગયો એટલે મૂકી આવી. પણ સવારના માઇન્ડમાંથી નીકળ્યું જ નહીં કે યાર મારી છોકરી ખાધા વગર ગઈ, નાસ્તો કર્યા વગર. આ કોને ચિંતા હોય, એક માને ચિંતા. ત્યારે તો એક બેટીને લીધે એક બસ આવી રીતે જ છે. કેમ કે સાચે કહો, કોણ બીજું ધ્યાન રાખી શકે? હું વરસાદ ચાલુ થઈ ગયો હતો અત્યારે તો બંધ છે. દોડીને ગઈ. હું તો ચાલવાનું ના કરું, હું તો દોડવાનું જ ચાલુ. એટલી ચિંતા કરી. 2-3 કેટલા 11, 10:30 છે ત્યારનું માઇન્ડમાં રહી ગયું કે ખાધા વગર ગઈ, નાસ્તો કર્યા વગર. આવું છે શું કરવાનું. વહેલી ઉઠે નહીં ને એટલે પછી તો ભાઈ આપણે કેવું છે, છોકરાઓને ક્યારે નાસ્તો કર્યા વગર તો નહીં જવું. પણ આ બધી ચિંતા કોણ રાખી શકે? એક માને વધારે બાળક પ્રત્યે એવું છે ભાઈ. મારે પણ એવું છે. મારી છોકરી તો મને કેવું છે, આમ હાટમાં છે, હાટમાં વસી ગઈ છે. ભગવાન કરે એ પણ બહુ હોશિયાર ભણી ગણીને થાય, અને હું પણ બહુ જ તરક્કી કરું, બહુ આગળ વધું. બસ ભગવાનની કૃપાથી હું પણ બહુ જ મહેનત કરું, પછી આમ સારી જિંદગી જીવવું થાય એવા બધા વિચાર આવે છે મને પણ. તો ચાલો, હું અત્યારે છે ને મને થાકી ગઈ છું. ઉપવાસ છે. સવારે બરોબર ચા પીવાની નહીં મજા આવી. વાસી આવે અમારા એક એટલે મોકલું છું પછી ચા લેવા. તો ચાલો તમે મારી આવીએ. બાય બાય.